સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 16 તમને રકમમાં આપ્યું છે એવી ધન સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 16 અને તેના ઘનનો સરવાળો ન્યૂનતમ હોય. હવે જોઈએ તો એવી બે ધન સંખ્યાઓ આપણે જોઈએ કે પહેલી ધન સંખ્યા x લઈ તો બીજી ધન સંખ્યા 16 - x થાય. તમને કીધું કે બંને ધન સંખ્યાનો સરવાળો છે એ 16 છે એટલે એક x હોય તો બીજી કેટલી 16 - x અને x કેવડો તો 16 કરતા નાનો રહેવો જોઈએ એટલે 0 x 16 કારણ કે x 16 કરતા નાનો હોય તો જ આપણને ધન સંખ્યા મળે. બરોબર છે. હવે તેમના ઘનનો સરવાળો આનો ઘન અને આનો ઘન એનો સરવાળો બરોબર છે ન્યૂનતમ છે એમ સાબિત કરવાનું એટલે વિધેય તરીકે લેવાનું થશે. હવે જોઈએ ફર્સ્ટ ડેરિવેટિવ આ 3x² આ 3 આગળ અને અંદરનાનું વિકલન -1 -x -1 આ 3x² વત્તે ઓછે ઓછા. હવે ફરી પાછું સેકન્ડ ડેરિવેટિવ આપણે કહી શકીએ અહીંયા 6x -6 16 - x -1 6x આપણે જોઈએ કે આ માઈનસ માઈનસ પ્લસ થશે એક સ્ટેપ વધારી દઈએ 6x 16 6 96 36 36 ને 3 સોરી 6 ને 3 9 આ 6x આ ગયા 96 મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) = 0 આપણે જોઈએ કે આના બરાબર 0 લેવાનું થશે 3x² - 3 બ્રેકેટમાં 16 - x હોલ ઓવર સ્ક્વેર આખા સમીકરણને 3 વડે ભાગો એટલે અહીંયા આવશે ખાલી x² અહીંયા 16 - x અને પૂર્ણાંકથી છોડી નાખો માઈનસ સાથે 16 નો વર્ગ 36 નો છગડો 3 6 3 9 5 256 16 દુ 32 x² - 256 પ્લસ 32x માઈનસ x² આ x² કટ 256 ઓલી બાજુ જશે 32x = 256 32 વડે ભાગીએ આપણે વડે 8 3 24 1 6 8 દુ 16 બરોબર છે એટલે અહીંયા આપણે જોઈએ કે 32 બરાબર 32 ગુણ્યા 8 આ કેન્સલ x બરાબર 8 આવશે. હવે x બરાબર 8 બટ તો આપણે જોઈએ કે 8 છે 0 x 16 ની વચ્ચે આવી જાય છે એટલે શક્ય છે. તો હવે એક કિંમત તમને 8 મળી ગઈ છે ડબલ ડેશમાં મૂકશો તો ઈ તો 96 જ રહેશે 96 ડબલ ડેશમાં મૂકો તો 96 માં કઈ ફેરફાર થવાનો નથી. ધેરફોર x બરાબર 8 આગળ f ની ન્યૂનતમ કિંમત મળે છે કારણ કે ગ્રેટર ધેન 0 છે એટલે ન્યૂનતમ. હવે x બરાબર 8 મળી ગયા એટલે x બરાબર 8 તો y આપણે જોઈએ કે બીજી
પ્રથમ આપણે જોઈએ ધન સંખ્યા 8, બીજી ધન સંખ્યા આપણે જોઈએ 16 - 8 ઈ પણ 8 થશે. રેડી? આ રીતે આપણે જો કે બે ધન સંખ્યાઓ મેળવી શકીએ. આ દાખલો એ કમ્પ્લીટ થાય છે એના પછી 17મો દાખલો. આઈ થિંક મેન કુટ પ્રશ્ન ચાલુ થાય છે બાળકો. 17મા દાખલાથી મેન કુટ પ્રશ્ન છે. તમને રકમમાં કીધું છે કે જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાને, પતરું છે એ ચોરસ છે, આ ચોરસ પતરું ચોરસ ટુકડાને દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને, જો દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાના છે. આ માપ કેટલું? 18 સેન્ટીમીટર. બરોબર? આ ચોરસ છે 18 સેન્ટીમીટર અને ચારે ચારના ખૂણેથી 4 સરખા ચોરસ કાપવાના છે. કાપીને તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટી બનાવવામાં આવે છે તો પેટીનું ઘનફળ મહત્તમ થાય. પેટીનું ઘનફળ આપણે જોઈએ કે મહત્તમ થાય તે માટે પતરાની કાપવામાં આવેલા ચોરસની લંબાઈ શોધો. હવે આ ચોરસ છે, પતરું ચોરસ છે, કાપવામાં આવેલું પતરું, એની લંબાઈ શોધવાની છે. ધારો કે કાપેલા પતરાની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. બરોબર છે? જો આ ચોરસ જ છે એટલે x, આ x, આ પણ x, આ પણ x. બરોબર છે? x ચોરસ સેન્ટીમીટર છે. આ બધા ચારે ચાર પતરા કાપી નાખવાના. કાપીને પછી એને ફોલ્ડ કરવાનું. બરોબર છે? વાળી અને પેટી બનાવવામાં આવે છે તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે રીતે મેળવવાનું. અને આપણે આ કાપેલ પતરું છે એની બાજુની લંબાઈ કેટલી? તો કે x મેળવવાની છે. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંથી આટલું પતરું કપાઈ ગયું, આટલું કપાઈ ગયું, 2 આ x છે, આ x છે. તો બે પતરા કપાઈ ગયા તો આખી બાજુ 18 છે તો આટલો ભાગ કેટલો થશે? તો કે 18 - 2x. કારણ કે તમને ખબર છે કે x નીકળી ગયો આ બાજુથી x. સેમ પોઝિશન અહીંયા આ ભાગની લંબાઈ કેટલી થશે? તો કે 18 - 2x. રેડી? તો આ ભાગની એટલી થશે, આ ભાગની પણ એટલી થશે. હવે બાળકો આપણે જોઈએ કે આપણે એમ કહી કે આ રીતે જોઈ કાગળથી કાપેલું છે. આ રીતે જુઓ, તમે જોઈ શકો છો ચારે બાજુથી મેં આ કાપી નાખ્યું છે. બરોબર છે? હવે આ કાપેલું જે છે ભાગ એને ફોલ્ડ કરો એટલે વાળવાનું છે. આ રીતે આપણે જોઈએ કે વાળીએ એટલે તમે જોઈ શકો એક આ પેટી બનશે આવી ફોલ્ડ કરીને એક પેટી. તો તમે જોઈ શકો આ પેટીની આપણે જોઈએ કે લંબાઈ અને પહોળાઈ, આ લંબાઈ અને પહોળાઈ આપણે જોઈએ ઘનફળ જોઈએ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય જોઈએ. તો લંબાઈ બરાબર પહોળાઈ. શા માટે? આ જેટલી લંબાઈ છે એટલી એની પહોળાઈ છે. આ ભાગ તો કપાઈ ગયેલો છે. બરોબર છે? કેટલો છે? 18 - 2x.
હવે એની ઊંચાઈ જોશે, ઊંચાઈ તો બાળકો જો તમને ખબર છે આ એની ઊંચાઈ થશે, અંદરનો ભાગ છે ઊંચાઈ થશે એટલે આ કડ આવશે, કડ એટલે તમને ખબર છે આ ભાગ થશે ને, કડ એટલે તમે જો આ ભાગ આમ વાળીએ ફોલ્ડ કરીએ એટલે ઈ કેટલી છે તો કે x છે, જો x આ ભાગ કેટલો થશે તો કે x થશે, એટલે આપણે જે કે આ આટલો ભાગ આપણે વાળ્યો છે ને x જેટલો, બરોબર છે, એટલે ઊંચાઈ x થશે। હવે તમે સમજી શકો કે આ જે પેટી બની છે એનું ઘનફળ તમારે શોધવાનું છે, ઘનફળ તો પેટીનું ઘનફળ f of x is equal લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો આપણે કહી શકીએ કે therefore f of x is equal આપણે એમ કહીએ કે x બ્રેકેટમાં 18 2x 18 2x, જો મેં ઊંચાઈ છે આગળ x લઈ લીધી, લંબાઈ અને પહોળાઈ પાછળ લીધી, બે વખત છે એટલે f of x is equal x 18 2x all over square। હવે આનું આપણે ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ f dash x is equal આ x એનું સેકન્ડ નું ડેરિવેટિવ શું આવશે 2 આગળ 18 2x અને અંદરનું -2 પ્લસ આ બીજું પદ એમનું 18 2x એમનું આનું 1। હવે જેટલું સાદુરૂપ થાય એટલું f dash x is equal આપણે જોઈએ કે 2x તો 18 દુ 36x આ 2x ગુણ્યા 2x -4x સ્ક્વેર। હવે અહીંયા તમે જોઈ શકો ફરીથી આ x એમનો ફરીથી પાછું જો એક વખત આપણે શું કહી શકીએ આ x એમનો 2 આગળ પછી આપણે જોઈએ કે 18 x એક ઘાત પછી આ -2 પછી આપણે જોઈએ કે આ પ્લસ 18 2x ઓલ ઓવર સ્ક્વેર અને x નું 1। હવે આનું આપણે સાદુરૂપ દેવાનું થાય છે f dash x is equal માઈનસ આ 2 છે અને x અને માઈનસ આ પ્લસ 2 એટલે -4x 2 * 2 અને x અહીં 18 2x પછી બાળકો અહીંયા અત્યારે એમનો રાખી દઈએ તો પણ આવશે 18 2x ઓલ ઓવર સ્ક્વેર, આને ગુણી નાખીએ બરોબર છે તો અહીંયા શું આવશે 18 દુ 36 18 3 42x -72x અને માઈનસ માઈનસ પ્લસ 8x સ્ક્વેર 4 દુ 8 માઈનસ માઈનસ પ્લસ 8x સ્ક્વેર 18 નો વર્ગ 18 ગુણ્યા 18 68 64 નો ચોગડો વધી આવી 6 8 8 ને 2 10 ને 4 14 4 10 ને 2 12 નો ચોગડો વધી આવી 324 અને માઈનસ 18 દુ 36 36 દુ 72x અને પ્લસ 4x સ્ક્વેર। હવે આપણે જોઈએ કે સોરી 8 ની 4 12x 12 36 આપણે જોઈએ કે 4 7 દુ 14 144x અને પ્લસ 324 એમનું છે નંબર 17 માં પણ આ દાખલો આના કરતા આપણે જોઈએ કે આપણી રીતે કરીએ થોડો તો સેરો પડશે। હજુ અહીંયા છે ને બધાય કરતા બે સેકન્ડ ડેરિવેટિવ કરવાનું રહેશે, આ સામાન્ય નીકળે છે તો સામાન્ય ના લેવા આગળ આવું કરેલું છે આપણે। હવે જો અહીંયા સામાન્ય નીકળે છે 18 2x તો અહીંયા આપણે જોઈ કે -4x અને આ આપણે જોઈએ કે 18 2x સામાન્ય નીકળ્યા -4x અહીંયા વધે છે 18 2x તો અહીંયા 18 2x અહીંયા 18 6x બરોબર 6 સામાન્ય અને અહીંથી 2 બરોબર છે 6 સામાન્ય અહીંથી 2 તો 6 દુ 12 અહીંથી 2 નીકળશે 9 x 6 3 આ રીતે આવશે। હવે આનું આપણે જોઈએ કે ડેરિવેટિવ કરી નાખીએ ડબલ ડેરિવેટિવ માં તો 12 m નું અહીંથી આપણે 2 કાઢ્યા 2
અને અહીંથી 6 6 દુ 12 9 x અહીંથી 3 સોરી 6 6 3 18 6 નીકળી ગયા. હવે અહીંયા આપણે 9 x એમ લો. હવે આનું ડેરિવેટિવ કરીએ એટલે -1 પ્લસ આ 3 x આનું ડેરિવેટિવ કરીએ એટલે -1 આપણે જો કે અહીંયા હું એમ નથી એટલે અહીંયા લીધું આ 12 એમ લો. આપણે જોઈએ કે માઈનસ વડે ગુણશો એટલે -9 x વહાં પણ માઈનસ વડે -3 x આ 12 આ 2x માઈનસ 10 ને 2 12 બે સામાન્ય ફરી પાછા એટલે 24 x માઈનસ 6 સોરી 6 દુ 12. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે જોઈએ કે f ' x equal 0 તો f ' x is equal 0 તો અહીંયા આપણે જોવાનું થશે 12 9 x અને 3 x 0 તો બાળકો જોઈ શકો 12 છેદમાં એટલે 0 થઈ જશે. હવે અહીંયા 9 x બરાબર 0 3 x બરાબર 0 x બરાબર 9 x બરાબર 3 આ શક્ય નથી બાળકો, શક્ય નથી. શા માટે? તમે અહીંયા કિંમત મૂકશો x ની કિંમત 9 9 18 18 18 તો કોઈ પણ ચોરસ કે લંબચોરસની બાજુ હોય એની બાજુનું માપ 0 કોઈ દિવસ હોય નહીં. બરાબર? એટલે આપણે જોઈએ કે x બરાબર 3 છે એ શક્ય છે. x બરાબર 3 શક્ય બન્યા તો આપણે જોઈએ કે એની કિંમત ડબલ ડેશ માં મૂકવાની થાય. ડબલ ડેશ એટલે ક્યાં આવશે? અહીંયા સાદુરૂપ અહીંયા છે f ડબલ ડેશ 3 તો અહીંયા 24 અને બ્રેકેટમાં આ 3 - 6 3 - 6 તો 24 ગુણ્યા -3 તો છોકરાઓ લેસ ધેન 0 જો વધે ઓછે ઓછા બરોબર સાદુરૂપ જેવું 24 ગુણ્યા 3 કરી શકો પણ આપણે જે કે કઈ જરૂર નથી તો અહીંયા આપણે કહી શકીએ કે ધેરફોર કે x બરાબર 3 આગળ x બરાબર 3 આગળ f ની મહત્તમ કિંમત મળે છે. બરાબર છે? f ની મહત્તમ કિંમત મળે છે. આપણે આ મહત્તમ સાબિત કરી દીધું અને આપણે x એટલે કાપેલ પત્રાની બાજુની માપ કેટલું થશે? x. therefore આપણે જોઈએ કે ચારે ખૂણેથી કાપેલ પત્રાની બાજુનું માપ 3 સેન્ટીમીટર થશે. આપણે જે પ્રશ્ન હતો પત્રાની બાજુની લંબાઈ કેટલી તો 3 સેન્ટીમીટર થશે. અહીં સુધી રાખીએ તો વ્યવસ્થિત જોઈ લેજો. બે દાખલા અઘરા છે.